i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ તાલુકાના ખરોદા મોટી બારેમ ફળિયામાં રહેતા વરસિંગભાઈ દેવચંદભાઈ નીનામાં તારીખ 19/6/2026ના રોજ સવારના 7:44 કલાકે વરસાદ અને વાવાઝોડાના કારણે વીજળી પડવાથી મૃત્યુ પામ્યા હોવાનું જાણવા મળે છે। સ્થાનિક ગામના તલાટીકમ મંત્રી કલાસવા દ્વારાની ઘટનાની જાણ થતાં તરત જ સ્થળ પર દોડી આવ્યા હતા અને ગામના આગેવાનોની રૂબરૂ પંચનામું બનાવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા। સમગ્ર પંથકમાં ઘટનાની જાણ થતાં પોલીસ તંત્ર પણ સ્થળ પર દોડી આવ્યું હતું। ચોમાસુ સિઝનના વરસાદની સિઝન શરૂ થતાની સાથે જ વહીવટીતંત્ર ફ્લડ જેવી કામગીરીમાં જોતરાઈ ગયાનું જણાઈ રહ્યું છે અને તમામ ગામોના તલાટીકમ મંત્રી અને સ્થાનિક સરપંચોની તકેદારીના ભાગરૂપે તંત્ર એલર્ટ જોવા મળે છે। વરસાદની તો હજી શરૂઆત થઈ છે ત્યારે વાવાઝોડા અને ગાજવીજ વીજળીના ચમકારા વધુ ભયંકર સ્થિતિમાં જોવા મળે છે। તો તમામ ગામોમાં ચોમાસુ સિઝનના સાવધાની રાખવી અને જે પણ ગામમાં અકસ્માત સર્જાય તો તેની જાણ કલેક્ટર કચેરીએ ઊભું કરેલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કચેરીમાં તરત જ જાણ કરવા વહીવટી તંત્ર સૌને અપીલ કરે છે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।